બધું સામાન્ય રહે છે. માતાપિતા અને બાળકો વચ્ચે, પતિ-પત્ની વચ્ચે, ભાઈ-બહેનો વચ્ચે જે કડવાશ હતી તે અચાનક નાની નાની વાત પર હાસ્યમાં ફેરવાઈ જાય છે. ઘરમાં કોઈ દેખીતા કારણ વગર મીઠાઈઓ બનાવવામાં આવે છે. મહેમાન મીઠાઈઓ લઈને આવે છે. ફોન કોલ સારા સમાચાર લાવે છે. આ પણ એક સંકેત છે કે દેવી લક્ષ્મી તમારા ઘરે આવી રહી છે. આવા સમયે ખાતરી કરો કે કઠોર શબ્દો ઓછા ઉચ્ચારવામાં આવે. ખાસ કરીને રસોડામાં કે મંદિરમાં ઝઘડો કરવાનું ટાળો, કારણ કે દેવી લક્ષ્મી ત્યાં બેસે છે, બધું જોઈ રહી છે. કાલથી રસોઈ બનાવતી વખતે અથવા રસોડામાં કામ કરતી વખતે તમારા હોઠ પર હળવો સ્તોત્ર અથવા શ્રીરામ જય માં લક્ષ્મી જેવો નાનો વિચાર રાખવાનો પ્રયાસ કરો. જ્યાં ખોરાક રાંધવામાં આવે છે અને જ્યાં ભગવાનનું નામ લેવામાં આવે છે ત્યાં લક્ષ્મી ત્યાંથી જતી નથી, તે ત્યાં જ રહે છે. બીજો ગહન સંકેત સપના અને નાના આધ્યાત્મિક કાર્યક્રમોના રૂપમાં આવે છે. ક્યારેક તમને રાત્રે એક સ્વપ્ન આવશે જેમાં તમે મંદિરમાં હો. આરતી થઈ રહી હોય, અથવા તમે નદીમાં સ્નાન કરી રહ્યા હો, અથવા તમે તેજસ્વી રીતે ચમકતો દીવો પકડી રહ્યા હો, અથવા તમને કમળના ફૂલો, શંખ અથવા સોના અને ચાંદી જેવા પ્રતીકો દેખાય. ક્યારેક કોઈ દેખીતા કારણ વગર તમે સવારે ખૂબ જ હળવાશ અને શાંતતા અનુભવતા ઉઠશો, જાણે કોઈએ તમારા આંતરિક થાકને ધોઈ નાખ્યો હોય. આ ફક્ત એટલું જ નથી થતું. આ દેવી લક્ષ્મીના સ્પર્શની પણ નિશાની છે. જ્યારે પણ તમને આવું સ્વપ્ન આવે છે, ત્યારે તેને તરત જ ભૂલશો નહીં. 2 મિનિટ શાંતિથી બેસો, ભગવાનને યાદ કરો અને એક નાનો દીવો પ્રગટાવો. તેને પ્રગટાવતી વખતે ફક્ત એટલું જ કહો, હે માતા, જો આ તમારી નિશાની છે, તો કૃપા કરીને મને તમારા લાયક બનાવો. મારા ઘરમાં પ્રેમ, શાંતિ અને પ્રામાણિક કાર્ય ક્યારેય ઘટે નહીં. આમ કરવાથી તમારું મન અને ઘર બંને તે દૈવી ઊર્જા સ્વીકારવા માટે તૈયાર થાય છે. હવે ચાલો ચર્ચા કરીએ કે કાલે જ્યારે તમે આ ચિહ્નો જુઓ ત્યારે તમારે કયા નાના કાર્યો શરૂ કરવા જોઈએ. સૌથી પહેલું કામ તમારા ઘરને સાફ કરવાનું છે. દેવી લક્ષ્મીને ગંદકી અને ખરાબ ગંધ પસંદ નથી, ખાસ કરીને મુખ્ય પ્રવેશદ્વાર. દરરોજ રસોડું અને મંદિરની આસપાસનો વિસ્તાર થોડો સાફ કરવાનું શરૂ કરો. તમારા ચંપલ અને જૂતા દરવાજાની વચ્ચે વેરવિખેર ન છોડો. તેમના માટે એક ખૂણો નક્કી કરો. સવારે ઉઠીને જમીન પર પગ મૂકતાની સાથે જ મહેમાનો, ખાસ કરીને મહિલાઓ અને વૃદ્ધો સાથે એવી રીતે વર્તાવ કરો કે જાણે દેવી લક્ષ્મી પોતે આવી હોય. તમારા ઘરે આવનાર કોઈપણ વ્યક્તિને પ્રેમથી પાણીનો ગ્લાસ, થોડી મીઠાઈઓ અથવા ચા અને નાસ્તો આપો, ભલે તેઓ લાંબા સમય સુધી ન રોકાય. હકીકતમાં, દેવી લક્ષ્મી ઘણીવાર તમારા ઘરમાં મહેમાનો સાથે કેવું વર્તન કરવામાં આવે છે તે જોવા માટે અલગ સ્વરૂપમાં આવે છે. જો તમે તેમનું સ્મિત સાથે સ્વાગત કરો છો, તો તમે દેવી લક્ષ્મીનું અદૃશ્ય રીતે સ્વાગત કરી શકો છો. ત્રીજું, સૌથી મહત્વની વાત એ છે કે એકવાર તમને પૈસા મળે, પછી બિનજરૂરી દેખાડો કરવાનું અથવા ખોટી જગ્યાએ ખર્ચ કરવાનું ટાળો. જ્યારે મંગળ, બુધ અને શનિ એકસાથે નફાના ઘરમાં સક્રિય હોય છે, અને શુક્ર પહેલાથી જ દ્રષ્ટિના ઘરમાં તમને ટેકો આપી રહ્યો હોય છે, ત્યારે પૈસાના પ્રવાહની શક્યતા વધે છે, પરંતુ તેને સંચાલિત કરવાની કસોટી પણ તેની સાથે આવે છે. કાલથી તમારા મહેનતથી કમાયેલા પૈસામાંથી થોડી રકમનો ઉપયોગ ગૌશાળામાં ભૂખ્યા વ્યક્તિને ખવડાવીને અથવા મંદિરમાં દીવો પ્રગટાવીને જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરવા માટે કરવાનો નિયમ બનાવો. જ્યારે તમે કોઈ પવિત્ર દિશામાં પૈસા ખર્ચો છો, ત્યારે તે જ પ્રવાહ તમને આશીર્વાદ તરીકે પાછો આપે છે. અને હા, એક બીજી વાત ધ્યાનમાં રાખો. જ્યારે પણ તમને કોઈ સકારાત્મક સંકેત મળે છે,
અચાનક કંઈક સારું થાય છે અથવા અંદર આનંદનો ઉછાળો આવે છે, તરત જ તમારો ફોન ઉપાડીને તેને દુનિયા સાથે શેર કરતા પહેલા એક ક્ષણ માટે તમારી આંખો બંધ કરો અને તમારી અંદર આભાર કહો. આભાર પ્રભુ. દેવી લક્ષ્મી, મને જોવા બદલ આભાર. આ નાનો આભાર તમારા અને દેવી વચ્ચે એક બંધન બનાવશે, ખાતરી કરશે કે આવતીકાલથી તમે જે પગલું ભરશો તેની સાથે થોડી વધારાની કૃપા પણ હશે. જે લોકો કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું શીખે છે તેમની ફરિયાદો ધીમે ધીમે ઓછી થાય છે. અને આ જ સાચી લક્ષ્મી છે, તેમના ઘરમાં મનની શાંતિ અને સમૃદ્ધિ. મિત્રો, ચાલો હવે જાણીએ કે આવતીકાલથી તમારી દરેક કુંડળીમાં કઈ દેવી પ્રસન્ન થઈ છે. શનિ, મંગળ અને બુધ સાથે લાભના ઘરમાં ગોચર કરશે. અને શુક્ર તેના દૈવી તેજ સાથે તમારી સાથે રહેશે. આ તમારા જીવનમાં કયા અદ્ભુત ફેરફારો લાવશે? તમે કયા 5 ક્ષેત્રોમાં મોટા ચમત્કારો જોશો અને કયા મહાન સારા સમાચાર તમારા દરવાજા પર દસ્તક આપશે? આ પ્રસન્ન દેવી બીજું કોઈ નહીં પણ આપણી દેવી લક્ષ્મી છે, જે સંપત્તિની પ્રમુખ દેવી છે. સૌભાગ્ય. કુંભ રાશિના ભાઈઓ, મંથન ભેંડ યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. તો કુંભ રાશિના ભાઈઓ, ધ્યાનથી સાંભળો. આ માર્ચ મહિનો તમારા જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા જઈ રહ્યો છે. કેટલાક ખૂબ જ મહત્વપૂર્ણ ગ્રહોના ગોચર અને ગ્રહોની સ્થિતિઓ બની રહી છે. આ સાથે કેટલાક મહત્વપૂર્ણ દૈવી સંકેતો પણ પ્રાપ્ત થઈ રહ્યા છે. આજનો કાર્યક્રમ તમારા માટે માતા બગલામુખી મહામારી બ્રહ્માસ્ત્ર વિદ્યાના દૈવી સંદેશાઓના આધારે બનાવવામાં આવ્યો છે. આ એક ખૂબ જ મહત્વપૂર્ણ કાર્યક્રમ છે. તેને એક સામાન્ય કાર્યક્રમ સમજીને અવગણશો નહીં. તમારે તેને જોવો જોઈએ કારણ કે તે યોગ્ય સમયે અને યોગ્ય સમયે તમારી પાસે આવ્યો છે. તે આવી ગયો છે. આ મહામાયની ઈચ્છા છે. તેમના આશીર્વાદ તમારા પર છે. આ કાર્યક્રમમાં અમે મુખ્યત્વે 3 મહત્વપૂર્ણ બાબતોની ચર્ચા કરીશું. પ્રથમ, અમે તમને માર્ચ મહિના માટે 7 ખૂબ જ મહત્વપૂર્ણ આગાહીઓ વિશે જણાવીશું. ખાસ કરીને, અમે 1 લીટર માર્ચથી 7 મીટર માર્ચ સુધીની મહત્વપૂર્ણ આગાહીઓની ચર્ચા કરીશું. આ સાથે, અમે તમને કેટલીક ખાસ સાવચેતીઓ, કેટલાક ખાસ અનુભવો અને કેટલાક ખાસ નાના પગલાં અને ક્રિયાઓ વિશે પણ જણાવીશું જે તમારે ચોક્કસપણે લેવા જોઈએ કારણ કે આ માર્ચ મહિનો ગુરુપ્રધાન છે. આ ગુરુપ્રધાન મહિનામાં પ્રગતિ ચોક્કસપણે શક્ય છે. પરંતુ ભૂલો પણ થાય છે કારણ કે ગુરુમાં ભલાઈ હોય છે, પરંતુ તેમની પાસે થોડો અભિમાન પણ હોય છે. તેથી, ભૂલો માટે હંમેશા અવકાશ રહે છે. જ્ઞાનનો અભિમાન. હા, તમે ઘણા લોકોને જોયા હશે જે ઘણી બધી પૂજા અને આધ્યાત્મિક સાધના કરે છે અને તેમને દૈવી આશીર્વાદ પણ મળે છે. ભગવાન તેમના ભક્ત પણ છે. પરંતુ તેમના શબ્દોમાં ક્યાંક ને ક્યાંક સ્પષ્ટ થાય છે કે તેઓ તેમની પૂજા અને તેમના સદ્ગુણી જીવન પર ગર્વ કરે છે. યાદ રાખો કે અભિમાનના પણ 3 સ્વરૂપો છે: સાત્વિક, તામસિક અને રાજસિક. હવે, આ અભિમાન છે. અમે તમને તેના 3 સ્વરૂપો વિશે જણાવીશું. અને તમારે જાતે જોવું જોઈએ કે શું તમે આ મહિને સંગીત, કોઈ પ્રકારના અભિમાનના ચુંગાલમાં ફસાઈને કોઈ ભૂલ કરવાના છો. આ સાથે, અમે તમને ગ્રહોના ગોચરની ખાસ સ્થિતિઓ વિશે જણાવીશું જે તમને ખૂબ ફાયદા લાવશે. તમારું જીવન શરૂઆતથી જ બદલાવાનું શરૂ કરશે, ખાસ કરીને 2 માર્ચ પછી, કારણ કે એક ખૂબ જ મહત્વપૂર્ણ ગ્રહ સ્થિતિ બની રહી છે. શુક્ર અને શનિ યુતિમાં છે અને તે 12મી રાશિમાં થઈ રહ્યું છે. શુક્ર અને શનિનો યુતિ ગુરુ રાશિમાં થઈ. સંજોગો અનુકૂળ હોઈ શકે છે. જો કે, તમારે તમારા જીવનમાં ચોક્કસ નિયમો લાગુ કરવાની જરૂર પડશે. પરિવર્તન અનિવાર્ય છે.
યાદ રાખો, ગ્રહોના પરિવર્તન એ બદલાતી શક્તિઓ છે, પરંતુ તમારે તેમની સાથે સહકાર પણ આપવો પડશે. તમારે સમાયોજન કરવું પડશે, કારણ કે તમારી પાસે ભૌતિક શરીર છે. તમારી પાસે સૌથી મોટો જોડાણ છે, ભૌતિક જગતમાં સૌથી મોટી શક્તિ છે, ક્રિયા કરવાની શક્તિ. જ્યાં સુધી તમે નિષ્ક્રિય ન બેસો, નોકરી શોધવાની તમારી તકો ગમે તેટલી મજબૂત હોય, તમે નહીં બેસો. જો તમે કરો તો પણ નહીં બેસો, કારણ કે તમારે પ્રયત્ન કરવો પડશે. જો તમે પ્રયત્ન નહીં કરો તો તમને તે કેવી રીતે મળશે? તો મુદ્દો એ છે કે તમારે તમારી ક્રિયાઓનું યોગ્ય રીતે સંકલન કરવું પડશે. અમે તમને આ બધું પછીથી સમજાવીશું. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમારી પાસે પહેલેથી જ કાર્ય કરવાની શક્તિ છે. તમે પહેલેથી જ સખત મહેનત કરી રહ્યા છો અને પ્રયત્નોની કોઈ કમી નથી. તમારી જવાબદારીઓ પૂર્ણ કરવામાં અને તમારી ફરજો નિભાવવામાં કોઈ કમી નથી. તમે બીજાઓની ખુશી માટે પોતાને ભૂલી ગયા છો અને બલિદાન આપ્યું છે. તમે ભૂતકાળમાં તે કર્યું છે અને તમારી પાસે તે ફરીથી કરવાની ક્ષમતા છે. તે સાચું નથી. સારાપણાની કોઈ કમી નથી. છતાં જીવનમાં ક્યાંક ને ક્યાંક નિરાશા, હતાશા, થાક અને સિદ્ધિનો અભાવ છે. આ સૌથી મોટી સમસ્યા છે. અમે બધા મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આ કાર્યક્રમ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે મહામાયના દિવ્ય અનુભવો લાવે છે. તમારે તેને સંપૂર્ણપણે જોવું જોઈએ. તેને અંત સુધી જોવું જોઈએ. તેથી અમે આશા રાખીએ છીએ કે તમે બધું સમજી ગયા હશો. કાર્યક્રમના અંતે હું એક મહાન ઉકેલ શેર કરીશ. હા, આ મહાન ઉકેલ ખૂબ જ શક્તિશાળી છે. તમારે આ માર્ચમાં ચોક્કસપણે તેનો પ્રયાસ કરવો જોઈએ. આ ઉકેલ તમારા જીવનમાં સ્થિર લક્ષ્મી લાવશે. લક્ષ્મીના બધા સ્વરૂપો તમારા જીવનમાં આવશે અને તે તમને દરેક પ્રકારની ખુશી, સમૃદ્ધિ અને આનંદથી આશીર્વાદ આપશે. આ એક ખૂબ જ મહત્વપૂર્ણ ઉકેલ છે. તેના વિશે શીખવાની ખાતરી કરો, તેનો અભ્યાસ કરો અને જુઓ કે સંજોગો કેવી રીતે બદલાય છે. વારંવાર પ્રેક્ટિસ કરો, પરંતુ નિસ્તેજ ન બનો. પ્રેક્ટિસ કરતા રહો. જીવન કાર્ય માટે છે. થાક અને હારમાં હાર માની લેવાથી જીવન ફક્ત વધુ બોજારૂપ બનશે અને નકારાત્મકતા કબજે કરશે. યાદ રાખો કે જો તમને તમારા કાર્યમાં હતાશા, સફળતાનો અભાવ અને નિરાશા મળે તો પણ પી. અને તમે નકારાત્મકતા અનુભવો છો. પણ તેમ છતાં તમારી પાસે એવું માનવાની શક્તિ છે કે તમે કંઈક કર્યું છે. તમારી પાસે એવું માનવાની શક્તિ છે કે હા, અમે કંઈક કર્યું, છતાં અમે નિષ્ફળ ગયા. પણ કલ્પના કરો કે કંઈ જ ન કર્યું હોય તો કેવું લાગશે? ફક્ત નિષ્ક્રિય બેઠા રહેવું. થાકેલા, પરાજિત, કંટાળેલા અને નિરાશ. હવે આવતી નકારાત્મકતા કેટલી ભયંકર હશે કે તમે કંઈ જ કર્યું નથી. તમે મહિનાઓ, વર્ષોથી કંઈ કર્યું નથી. તમે ખાલી બેઠા છો કારણ કે જીવને તમને નિરાશ કર્યા છે. તો તમે કંઈ પણ પ્રાપ્ત કર્યું નથી અને તમે કંઈ પણ કર્યું નથી. તો હવે તમે બધી બાજુથી નીચે પડી ગયા છો. આ પરિસ્થિતિ ખૂબ જ ભયાનક બની ગઈ છે. તો જુઓ, તમારે તમારું કામ કરવું પડશે અને ભગવાન ધીમા હોઈ શકે છે, પણ તે ક્રૂર નહીં હોય. ઠીક છે. તો ચાલો આશા રાખીએ કે તમે બધું સમજો છો. તમે અમારી સાથે સંમત છો. તમે ક્યાંક અમારી સાથે સંમત છો. તમે ચોક્કસપણે અંત સુધી રહેશો. જો તમે એમ કરો છો, તો મારા પર વિશ્વાસ કરો, તમે કંઈક અદ્ભુત શીખવાના છો. તમે ભક્તિ શીખવાના છો. આપણે માં સાથે કેવી રીતે જોડાવું તે શીખવા જઈ રહ્યા છીએ.
અને સૌથી અગત્યનું, આપણે આત્મજ્ઞાન અને સમયના પ્રવાહને સમજવાના કેટલાક સિદ્ધાંતો શીખવા જઈ રહ્યા છીએ. આ એક ખૂબ જ મહત્વપૂર્ણ કાર્યક્રમ છે. તેને અંત સુધી જોતા રહો. આવો, મહામાઈના દર્શન કરો. આ સૌથી મહત્વપૂર્ણ વિષય છે. માઈના દર્શન કરો. આ ખૂબ જ તક આપણને દર્શન કરવાની તક આપે છે અને થોડા શબ્દો આપણા મનમાંથી નીકળી જાય છે. તો ટિપ્પણી વિભાગમાં લખો, જય માં ભદ્રકાળી, કૃપા કરીને અમને આશીર્વાદ આપો. ઉપરાંત લખો કે હું પણ મહામાઈના પરિવારનો એક ભાગ છું. હે મહામાઈ, અમારા પર દયા કરો. અમારા પર દયા કરો. અમે તમારા બાળકો છીએ. આ રીતે તમારી લાગણીઓ વ્યક્ત કરો. યાદ રાખો, જ્યારે પણ તમે ભગવાનના દરબારમાં, મંદિરમાં, ક્યાંય પણ ભગવાનની સામે બેસવા જાઓ છો અથવા તમારા પ્રાર્થનાખંડમાં જાઓ છો, ત્યારે ક્યારેય તમારો મોબાઈલ ફોન તમારી સાથે ન રાખો. તમારા મનમાં કોઈ મૂંઝવણ સાથે બેસો નહીં, કોઈ પણ સંકુલ સાથે બેસો નહીં. કોઈ પણ સંકુલ વિના સંપૂર્ણપણે બેસો નહીં. ખાલી મન સાથે બેસો. આ એક ખૂબ જ વ્યક્તિગત વિષય છે. અહીં દલીલ માટે કોઈ જગ્યા નથી. યાદ રાખો કે ભગવાન મૂર્ખોને ખૂબ પસંદ કરે છે. શું તે વિચિત્ર નથી? તમને આ સાંભળીને આશ્ચર્ય થશે. ભગવાન જ્ઞાનીઓથી ચીડાઈ જાય છે. કારણ કે જ્ઞાનીઓ પાસે ઘણ